નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો છે. હનુમાન જન્મોત્સવના પાવન અવસરે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગોત્રી વિસ્તારમાં ધનીશા નગર સોસાયટી ખાતે આવેલા હનુમાનજી મંદિરે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક સપન બલામૃતજી ખાસ હાજર રહ્યા હતા. તેમણે પોતાના મધુર સ્વરે સુંદરકાંડ પાઠ રજૂ કરી ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર આયોજન અંગે વધુ માહિતી આપી રહ્યા છે શનિદેવ ફાઉન્ડેશનના રવિ અગ્રવાલ. શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મધર સ્કૂલની પાસે અયપ્પા ટેમ્પલની સામે જે હનુમાનજી મંદિર આવેલું છે ત્યાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સારો સાથ સહકારને જે અહીંયાનો સહયોગ આસપાસના સોસાયટી અને લોકોનો મળ્યો છે. તેમના સહયોગથી તેમના મહેનત થકી જ આ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. સપનભાઈ બ્રહ્મભટ્ટ જે ગાયક છે તેમના સ્વકંઠે સુંદરકાંડનો પાઠ થઈ રહ્યો છે અને ખૂબ કહી શકાય કે ભક્તિમય માહોલમાં અને હનુમાનજી દાદાના આશીર્વાદ સાથે આ સુંદરકાંડનો પાઠની શરૂઆત કરવામાં આવી છે. અને જે રીતના વાત કરવામાં આવે તો તંત્રનો તમામ લોકોનો સહયોગ મળ્યો છે અને અમારા આમંત્રણને માન આપીને જેટલા પણ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થયા છે તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સમગ્ર તંત્રનો અને અહીંયા આસપાસના જે લોકો છે જેમને મદદરૂપ થયા છે તે તમામનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય સિયારામ, જય બજરંગબલી.